હલો મિત્રો, સોમવાર ચિંતન આવકાર અને સબસ્ક્રાઇબ માટે વિનંતી. હીરાની પરખ. છતી આંખે માણસો અંધારામાં જીવતા હોય છે. જે જોવાનું હોય તેના કરતાં ન જોવાનું હોય તેના તરફ તેઓ વધારે મીટ માંડે છે અને તેને કારણે તેના ભીતરમાં જે શક્તિ રહેલી છે અને ભીતરમાં જે સામગ્રી છે તેના ઉપયોગથી તે વંચિત રહે છે. એક કિસ્સો આવો છે સાચો. રોમાનિયાના કોલ્ટી ગામની એક વયસ્ક મહિલાને નદી કિનારેથી લાલ રંગનો એક આકર્ષક પથ્થર મળ્યો. તેનું વજન 3.5 કિલોગ્રામ હતું. એ પથ્થરને તેણે દરવાજો બંધ રાખવાના ડટ્ટા એટલે સ્ટોપર તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. વર્ષો સુધી તે પથ્થર તે સ્ટોપર તરીકે વપરાયો. આ વૃદ્ધાના મરણ પછી એનું ઘર એના સંબંધીએ સંભાળ્યું, એમને સોંપાયું. આ સંબંધીને લાગ્યું કે આ જે પથ્થર છે તે મૂલ્યવાન છે અને તેથી તેણે તેની પરખ કરાવી. તેને આશ્ચર્ય સાથે જણાવ્યું કે એ તો 8 કરોડ અને 50 લાખ રૂપિયાની કિંમતનો હીરો છે, પથ્થર નથી. સરકારે તેને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા ખરીદી લીધો. માણસોના હૃદયમાં આવા હીરા કરતાં સર્વોત્તમ એવા ઈશ્વરનો વાસ હોય છે, પણ યોગ્ય સમજને અભાવે તે પેલી મહિલાની માફક સ્ટોપર કરતા તેનો બીજો કશો ઉપયોગ કેટલાક કરતા હોતા નથી. અને કરુણતા એ છે કે ઈશ્વરની શોધમાં અન્યત્ર ફાંફા મારે છે. એમ જ કસ્તુરી મૃગની નાભીમાં એટલે કે તેના અભ્યંતરમાં જ કસ્તુરી રહેલી હોવા છતાં તેને શોધવાને માટે તે આમ તેમ દોડાદોડી કર્યા કરે છે. એ જ રીતે કેટલાક મનુષ્યોમાં અંતર્ગત વસેલા મૂલ્યવાન હીરા કરતાં વધારે કિંમતી ઈશ્વરની પરખ તેઓને હોતી નથી અને તેથી તે હીરો એટલે ઈશ્વર ત્યાં પડતર રહે છે. અને એ માણસો હીરા કરતાં અધિક કોઈક ઈશ્વરને શોધવા જિંદગી ઘસી નાખે છે. આપણે અંતરદર્શન કરીએ અને ત્યાંથી ઈશ્વર પોતે તેમના કૃપાદાનો અને આશીર્વાદોના ખજાના મળી રહેશે. માણસો હીરાને હડસેલનારા નહીં પણ તેને પારખનારા ઝવેરી બને. તેમાં જીવનની સાર્થકતા રહેલી છે. આ મારો લેખ તારીખ 23 જાન્યુઆરીના ગુજરાત સમાચારના ધર્મલોક વિભાગમાં પ્રકાશિત થયેલો છે. અત્યારે બસ આટલું જ.